ભાજપના નેતાઓના બંગલા તો 2 વર્ષમાં જ તૂટી જતા. 2 વર્ષમાં તો આ તૂટી ગયું. એને કોઈ કહેવા વાળું. આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ? આ જોવો, આની અંદર હરિયા જ નથી. અવડું મોટું નાળું બન્યું એ કઈ હરિયો નથી. આ ભ્રષ્ટાચાર. આ તૂટીને બટકા પડ્યા નોખા. 800 દિવસમાં પેરિસ બનાવવાની વાતોની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના રસ્તાઓની પોલ ખોલી છે. ઇટાલિયાએ વિસાવદરના એવા રસ્તાઓ બતાવ્યા કે જ્યાં 2 વર્ષ પહેલા એ વોકળું બન્યું છે. ન તો એ વોકળામાં સળિયા નાખવામાં આવ્યા છે, ન તો એ વોકળાનું બરોબર કામ કરવામાં આવ્યું છે. ભ્રષ્ટાચારનો એક બોલતો અને ખુલ્લો પુરાવો છે. તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વોટ માંગવા જાય છે, પેરિસ જેવા રોડ બનાવવાની વાત કરે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વિસાવદરમાં હવે મામલો મેદાને છે. બજાર એ વાયદાઓના એવા ખુલ્યા છે કે જેની કોઈ કિંમત નથી, જેની કોઈ સીમા નથી. પોટલું ખુલ્યું, હાથમાં જે આવ્યું એ વિસાવદરની જનતાના સામે ફેંક્યું. 800 દિવસમાં એવા કોઈ કામો નથી થવાના, એ તમામ લોકોને ખબર છે. તેમ છતાંય વાયદાઓ એવા થઈ રહ્યા છે કે 800 દિવસ બાદ 800માં 1 દિવસના દિવસે વિસાવદરમાં એન્ટ્રી કરવી હોય તો પાસપોર્ટની જરૂર પડે. આવી બજારો વિસાવદરની અંદર અત્યારે ખુલી ગઈ છે. જો કે આ બજારની વચ્ચે ગોપાલ ઇટાલિયા વિસાવદરના એક ગામમાં પહોંચ્યા કે જ્યાં વર્ષો બાદ નદીની વચ્ચેથી હાલવા માટે એક વોકળું બન્યું. વોકળું બન્યા એને 2 વર્ષ થયા અને હાલ જુઓ એના કેવા થયા. ભ્રષ્ટાચારનો એ બોલતો પુરાવો છે. તેમ છતાંય જો સરકાર એની સામે કાર્યવાહી કરે તો કહેવાય કે ના, આ સરકારની યોગ્ય કાર્યવાહી. જેને બનાવ્યું એને દંડ આપે, જેને બનાવ્યું એને ફરીવાર બનાવે. કેમ કે વોકળું બન્યું, રસ્તાની અંદર સરિયાનો એક લોખંડનો ભાગ નથી. કઈ હદ સુધી ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે ને, જો એનો આ બોલતો પુરાવો. નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે આપણે નવા ગામ છે, બિલખાની બાજુમાં આવેલું નવા ગામનું એક રામનાથ રોડ ઉપર એક પરામાં ઊભા છે. અહીંયા ખૂબ બધા લોકો રહે છે. આ નાળા ઉપર આપણે ઊભા છીએ. આ નાળું કેટલા વર્ષ પહેલા બન્યું? 2 વર્ષ. આ 3જું વર્ષ. 3જા વર્ષ તો ક્યાંથી હાલ્યું? 2 હાલ્યું, આ તો તૂટી ગયું. આ નાળું વર્ષો પછી માંડ બન્યું. આ વોકળો છે. આ વોકળા પર હાલીને આમથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે, અડધું આ બાજુ છે. હવે છોકરાઓને સ્કૂલે જવું હોય, બહેનો પાણી ભરીને જાય છે, માથા ઉપર હાંડો લઈને. નજીક લાવો ભાઈ થોડું. અને આ તૂટી ગયું. 2 વર્ષમાં તો આ તૂટી ગયું. આટલી હદે ભ્રષ્ટાચાર. ભાજપના માણસ આ બાજુ આવી જાઓ. હા, હવે આવો નિરાતે. કોઈ કહેવા વાળું નથી, કોઈ કહેવા નહીં. એને કોઈ કહેવા વાળું નથી. આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ? આ જોવો, આ 2 વર્ષ પહેલા બન્યું અને અત્યારે તો આ તૂટી ગયું. ભાજપના નેતાઓના બંગલા તો 2 વર્ષમાં જ તૂટી જતા. ઈ હાલો આ બાજુ ધીમે ધીમે હાલો બધા હાલો. હા, આ જો આની અંદર હરિયા જ નથી. હું ઈ તમને કહું છું, દેખાય કટકો એક વારમાં જાય. આ હરિયો જ નથી. હે, આપણે વાડીએ બાંધી તારે નામ દેખો તો જાય એમાં. આમાં એક હરિયો નથી. બોલો, અવડું મોટું નાળું બન્યું એ કઈ હરિયો નથી. આ ભ્રષ્ટાચાર. હા, ન્યા ઉભા રહ્યો. હા 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 ભાઈ. હા હા, વિસાવદર કાવડો એરિયો છે ને, તમે આટો મારો. હારું હારું. એક મિનિટ સાહેબ એમ કહે છે કે આમાં થીગડું મરાઈ દઈએ. આ થીગડું મારવાનું. આમાં થીગડા લાગે. આ બોલો છે એમ નહીં. આમાં હરિયાત નથી. આ તૂટીને બટકા પડ્યા નોખા. 2 વર્ષ પહેલા માંડ નાળું બન્યું. આમાં ચોમાસામાં તો માણા કેમ જઈએ કે? બોલો, નદીમાં પાણી આવે તો આમાં હાલે એવું ક્યાં રહ્યું? આમાં કાંઈ લો, આ બધું ધૂળ જ છે. આમાં કાંઈ છે નહીં. પછી આ પૈસા ખાઈ જાય અને આ પૈસાથી પછી ચૂંટણીમાં પબ્લિક ને પછી
ભજીયા ખવડાવે આ પૈસાથી. સમજ્યા? વિચાર કરો, 2 વર્ષમાં માત્ર તૂટી ગયું. થોડાક પાછું લઈ લો તો આમ દેખાડો, આ નાળું જો, આ 2 વર્ષમાં તૂટી ગયું. હા, પબ્લિક તો હેરાન જ થાય ને આમાં. આવો રાવ. હા, ને હું છે કયો, હાલો. હે? હા હા હા, કાઈ નહીં, હાલો. અમને 3 ગામ વચ્ચે તરબેટે રાખ્યા. જો ફરંગામ વાળા કે અમે નો રાખીએ, માનપરા વાળા કે અમે નો રાખીએ, નવા ગામ વાળા કે અમે નો રાખીએ. તો અમે હું આદિવાસી સહી હવે અમને હા કાઢ નાખ્યા. નહીં, એવું ન બોલાય. આદિવાસી આપણા ભાઈઓ જ છે, એ આપણા ભાઈઓ જ આ છે. તમે કાંઠે ઊભા હતા ને, ઈ કાંઠે માનપરાની સીમમાં જાય છે અને ઓલા ભાઈ ઊભા ને ત્યાંથી અમારે એક જમીન બલગામની સીમમાં આવે. ના મને કઈ અમારે સહાય કોઈ નથી. હા, હા. ખાલી દાઢી કરીને ખાઈને જિંદગી કા ગુજારવાની છે. ઈ જ અમારી જિંદગી. પણ એ આ ભાજપ વાળાને કાઢો કે નહીં હવે? એટલે વાત છે. હા, એને તો દાંત વાળ્યો છે હવે. અમને હા બોલાઈ શકે. કાંઈ સહાય મળતી નથી. હા હા. હા આ નથી નવા ગામમાં આવતું, નથી માંડોપરામાં આવતું, નથી બલગામમાં. મતદાતા નવા ગામમાં હા, હું તો આવ્યો જ નથી. દેખાતા જ નથી. હા જે મતમાં દેખાતા નથી. હા. અમારે આવું પડશે. હે? એક જણો બોલો, એક જ. પણ આ પુલ બતાવો એ ભાઈ, આ 2 વર્ષમાં આઈનથી વઈ આવો, આઈન કરવી આવો. આ 2 વર્ષ આઈન કરો ભાઈ. આમાં 2 વર્ષમાં તૂટી ગયું. વિચાર કરો, લ્યો આ પુલિયો. આમાં ક્યાં હાલીને જવાનું? આમાં હરિયાત નથી, પણ લોખંડ જ નથી આમાં. ઠીક, 2 વર્ષથી તૂટેલો પડ્યો છે. એ આમ લઈ જાઓ, આમ ઉપર લઈ જાઓ. આ કરો. હા, ના ના, એમાં જોવા ન આવવાનું હોય. એ તો આ માણસ જોઈ ત્યાં ખબર પડી જાય કે ભાઈ દુખી છે એમ. માણસ જોઈ ત્યાં ખબર પડે. હા, બહુ. પણ ઈ મારા બેન, હા તો સામાન્ય. હા હા, આ ખાડો આખો બતાવો ભાઈ, કઈ બોલ કરતી. હા હે? હવે સાંભળો મારી વાત સાંભળો. હવે એ તમારી વાત તો મેં જોઈ જાણી સમજી. હું તો મને આ નવા ગામમાં આવ્યો તો હું, એટલે મને કીધું, એટલે મેં કીધું હાલો ભાઈ જોવા જાય. હું આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીમાં ઊભો છું. હું અહીંયા 1લી વાર ચૂંટણીમાં ઊભો છું. અત્યાર સુધી આ સરકારમાં ભાજપ વાળા આવ્યા, એ શું કરે? આવા નબળા પુલ બનાવે, આમાં જ કરોડો રૂપિયા ખાઈ જાય, પછી ચૂંટણીની આગલી રાતે 100-200 આપી જાય. અને તમને ગામ આખા ગુજરાતમાં આમ હાલે છે કે ભ્રષ્ટાચાર કરે, પૈસા ખાઈ જાય, પછી એ પૈસા ચૂંટણીમાં ખવડાવે, પબ્લિકને ભોળવે, ભરમાવે, છેતરે, કાંઈક ભજીયા ખવડાવે, પાછા જીતી જાય, પાછો આવો નાળું બનાવી નાખે. હવે હું તમને વિનંતી બધાની કરું છું કે અહીંયા તો કોઈ ભાજપ વાળો આવ્યો નહીં હોય, કોઈ દી ભાવ પૂછવાય છે. હવે આવે તો પાણી પાજો, સા પાજો. આવે તો ભલે આવે, પણ હું 1લી વાર આવ્યો. હા 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 હા, બસ. હાલો ભાઈ, હાલો. એ હાલો એ હા, હાલો એ હા. તો ભાઈ આવી પરિસ્થિતિ છે લોકોની. આ નાળું 2 વર્ષ પહેલા બન્યું અને તૂટી ગયું, અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી તે ભાજપના કિરીટભાઈ પટેલને મત જોતા છે. તો આમાં શું કહેવાનું? અવને જય કિસાન, જય ગિરનારી. આપણે વારંવાર કહીએ છીએ કે ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર થાય છે. એ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો આ વિસાવદરની અંદર છે. વિસાવદરના એક ગ્રામ્ય વિસ્તારની અંદર
જ્યાં સામાન્ય લોકોને પણ ખબર પડે કે જે સવારે ઉઠીને ખેતરે જાય છે, મજૂરી કરે છે ને, એને પણ ખબર પડે કે આવું વોકળું બનાવવાનું હોય ને તો એ વોકળાની અંદર આરસીસીનો જ્યારે રોડ બનતો હોય ને ત્યારે એમાં સરિયા વાપરવાના હોય. વોકળું તૂટીને પડ્યું છે, લોખંડનો એક ભાગ નથી, અને એની ડિઝાઇન જોઈને તમને ખબર પડશે કે કરોડો રૂપિયાનું મંજૂર થયેલું એ વોકળું લાખો રૂપિયામાં બનાવી અને છોડી મેળ્યું, બાકી ભ્રષ્ટાચારના પૈસા એ ખીચામાં નાખ્યા. નહીં સારું લાગે, અમે બોલીએ છીએ કે આ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે, એટલા માટે માથે ચૂંટણી છે અને વિસાવદર જીતવા માટે દરેકે રાજકીય પાર્ટી મહેનત કરી રહી છે, એટલા માટે નહીં સારું લાગે. પરંતુ જો આ વોકળું વ્યવસ્થિત અને સારું બનાવ્યું હોત ને તો વિસાવદરમાં આજે ચૂંટણી પ્રચાર કરવા માટેની કોઈએ જરૂર ના પડી હોત. વિસાવદરના લોકો એમને મત આપે. પેરિસના રસ્તાઓ નથી જોતા, જે રસ્તાઓ છે એ સારા બનાવો. તમારું શું માનવું છે મારે વાત ઉપર તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.